છોકરાને ફી બાકી છે અમારી. હું અંદર આવું સાહેબ? આવો. બોલો ને, શું કામ હતું? સાહેબ, તમે મારા છોકરાને સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે. હું એની ભલામણ કરવા આવ્યો છું. સાહેબ, મારા દીકરાને સ્કૂલમાં બેસવા દ્યો નહીં. જો ભાઈ, તમારા છોકરાને ગયા મહિનાની ફી ભરાઈ નથી એટલે મેં એને કાઢી મૂક્યો છે. હવે તમારે જો એને ભણાવવો જ હોય ને તો પહેલા ફી ભરો, ત્યાં સુધી હું બેસવા નહીં દઉં. પણ સાહેબ, તમે અચાનક જ આ સ્કૂલમાં ફીનો વધારો કરી દીધો તો હવે આ ડબલ ફી સાહેબ હું કઈ રીતે ભરું? તો પછી ઉઠાડી લો તમારા છોકરાને અને લઈ જાઓ ને તમારે યારે મજૂરી કરવા. તમને કોણ કહે છે કે એને તમે ભણાવો? સાહેબ, મેં મારી આખી જિંદગી કાળી મજૂરી જ કરી છે અને હવે સાહેબ મારી એવી ઈચ્છા છે કે મારે મારા છોકરાને ભણાવી અને મોટો સાહેબ બનાવવો છે. છોકરાને ભણાવવાના ખિસ્સામાં ફીના પૈસા નથી અને તમારે એને મોટો સાહેબ બનાવો છે? એલા ભાઈ, જાઓ, તમે જાઓ, એને તમે તમારે યારે કોઈ કાળી મજૂરી લગાડી દો. તમે એને નહીં ભણાવી શકો. પણ સાહેબ, જો ભાઈ, મારી પાસે તમારી યારે લપ કરવાનો કોઈ ટાઈમ નથી, કારણ કે હજુ મારે અહીંયા ઘણા બધા કામ છે. તમારે છોકરાને ભણાવવો જ હોય ને તો પહેલા તમારે સ્કૂલની ફી ભરવી પડશે, નહીં તો તમારા છોકરાને તમે તમારે ઘરે લઈ જાઓ. ખિસ્સામાં આખાના નથી અને છોકરાને મોટો સાહેબ બનાવવા હાલી નીકળ્યા છે. તમારી ફાઇલ તો આવી છે, પણ આમાં કેવું છે, દરેક કામ પૈસા વગર થાય નહીં. તમને ખબર છે ને, હું શિક્ષણ મંત્રી હતી, અત્યારે નથી. સમજ્યા તમે? ભલે ભલે, હું વાત કરું તમારી સાથે. મોટા બેન, શ્રેયા હોસ્ટેલમાં જવાનું કહે છે. શું? શ્રેયા હોસ્ટેલમાં જવાનું કહે છે? પણ કેમ? એ તો ખબર નહીં, પણ ગઈકાલની જીદ લઈને બેઠી છે કે અહીં નથી રહેવું, બસ હોસ્ટેલમાં જ જવું છે એને. ભાભી, તમે તમારી દીકરીને નથી સમજાવી શકતા? બેન, હું શું સમજાવું? મારું કયું નથી રોહન માનતા કે નથી શ્રેયા માનતી. તમે શ્રેયાને લાડ પ્રેમથી બહુ રાખો છો ને, તો તમે કહો, એ તમારી વાત પહેલા માનશે. સારું, બોલાવે ને. શ્રેયા! કેમ બેટા, તને આ ઘરની અંદર શું વાંધો છે કે તું હોસ્ટેલમાં જવાની વાત કરે છે? ફોઈ, તમે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી છો, તમારે આટલી બધી પ્રોપર્ટી છે, તમારું કેટલું મોટું સ્ટેટસ છે, છતાંય મને આ ઘરમાં એવી રીતે રહેવા નથી મળતું. એટલે હું કઈ સમજી નહીં બેટા. ફોઈ, તમે મારા ફોઈ છો અને તમે શિક્ષણ મંત્રી પણ છો. હું તમારા ઘરે રહું છું, તો શું તમને લાગે છે કે હું તમારી ભત્રીજી છું? અરે બેટા, તને આ ઘરની અંદર કઈ વાતની કમી છે? તું કે તને શું જોઈએ છે, હું હાજર કરી દઉં. ફોઈ, મને મારા સ્ટેટસ પ્રમાણે રહેવું છે. એક શિક્ષણ મંત્રીની ભત્રીજીને શોભે ને એમ રહેવું છે. અને ફોઈ, જો હું જેવું કહું ને એવું તમે કરો ને તો જ હું આ ઘરમાં રહું. અરે બેટા, તું શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે? તું જેમ કહીશ ને એમ જ આ ઘરમાં થશે. બસ તો સાંભળો ફોઈ, તમને હું કહું ને એટલા રૂપિયા તમારે મને વાપરવા આપી દેવાના. બસ આટલી અમસ્તી જ વાત. અરે તારી ફઈ શિક્ષણ મંત્રી હતી ને ત્યારે ઘણા બધા રૂપિયા ભેગા કર્યા છે. આપણી 7 પેઢી બેઠા બેઠા ખાઈને તોય ખૂટે એમ નથી. બોલ, તારે કેટલા જોઈએ છે? અત્યારે તો ફક્ત મને 20,000 રૂપિયા જોઈએ છે. શ્રેયા, 20,000 રૂપિયા તારે શું કરવા છે? શ્રેયા, તારા પપ્પા પૂછે એનો જવાબ આપ. રોહન, તારે કોઈ સવાલ પૂછવાની જરૂર નથી મારી દીકરીને. જા 20,000 રૂપિયા મારી તિજોરીમાંથી લઈ આવ અને આપી દે એને. જા હવે. હા, લાવું છું.
હવે ખુશ? અરે બહુ. મોહન કાકા, ઓ મોહન કાકા. જય શ્રી કૃષ્ણ બેન બા. તમે અહીંયા મારા ઘરે? હા મોહન કાકા, મને ખબર છે કે તમારા દીકરાને ફી ના ભરવાના કારણે સ્કૂલની બહાર કાઢી મૂક્યો છે. હું કરું બેન બા? મારી પાસે ફી ભરવાના પૈસા નથી. હું લાચાર છું. અરે મોહન કાકા, તમારે બિલકુલ લાચાર થવાની જરૂર નથી. તમારા દીકરાની સ્કૂલની ફી હું ભરી દઈશ. લો આ 5,000 રૂપિયા. સ્કૂલમાં જઈ અને તમારા દીકરાની ફી ભરી લો. લો અરે લો મોહન કાકા. પણ બેન બા, તમારી પાસેથી આ પૈસા મારે કેવી રીતે લેવા? નહીં બેન બા, નહીં. તમારી પાસેથી જો હું આ પૈસા લઉં ને તો તમારા ફઈ રાધા મેડમ ને ખબર પડશે ને તો એ મારા સાંભળા ઉતરડી નાખશે. નહીં, આ રૂપિયા હું ના લઉં. અરે મોહન કાકા, આ રૂપિયા લઈ લો તમે. મારી ફઈ તમારી સામે આંખ ઉઠાવીને પણ નહીં જોવે. પણ બેન બા, અરે કાકા, મેં તમને કહ્યું ને, લઈ લો આ પૈસા. તમને મારા સામે આવજો. બેન બા, ભગવાન તમારું ભલું કરે, તમારી બધી મનોકામના પૂરી કરે બેન બા. મેં કેટલી વખત કીધું, પૈસા વગર કોઈ કામ નહીં થાય, અને વારંવાર મારો સમય નહીં બગાડતા, સમજ્યા? અમારે બીજો ફોન આવે છે, મૂકો ફોન. હા બોલો. હા બોલું છું. ફી તો ભરવી જ પડે ને, અહીંયા કઈ થોડો ધર્માદો ખોલીને બેઠા છીએ. જે હોય એ આવીને બસ પૈસા નથી, પૈસા નથી. પૈસા હોય તો જ મેડમ ને ફોન કરવાનો, નતર નહીં કરવાનો. હેલો. અરે ભાઈ, તારું કામ થઈ જશે, તને કીધું ને એકવાર. વારંવાર ફોન કરવાથી કઈ ફાયદો નથી. મૂક ફોન. અરે પ્રમોદભાઈ, તમે? નમસ્તે મેડમ. બેસો બેસો. શું વાત છે પ્રમોદભાઈ, આજે તમારે મારા ઘરે ધક્કો થયો? મેડમ, વાત જ એવી છે ને કે જે ફોન પર થઈ શકે એમ નથી, એટલે મારે આજે ઘેર આવવું પડ્યું. શું વાત છે પ્રમોદભાઈ, સ્કૂલમાં કઈ પ્રોબ્લેમ છે? હેલો સર, કેમ છો? બસ મજા આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેડમ, વાત જાણે એમ છે કે આપણી સ્કૂલની અંદર 4 છોકરાઓએ સ્કૂલની ફી ભરી નથી, એટલે મેં એમને રજા આપી દીધી હતી. પણ શું? આ તમારી ભત્રીજી શ્રેયા આવી અને એમની સ્કૂલની ફી ભરી ગઈ છે. શું વાત કરો છો સર? શ્રેયાએ બધા છોકરાઓની ફી ભરી દીધી? અને એટલું જ નહીં મેડમ, શ્રેયાએ મને પાછી એવી ધમકી પણ આપી છે કે આ 4 છોકરાની તમારે આજીવન ફી નથી લેવાની. રોહન, ક્યાં છે તારી છોકરી? બોલાવે ને. શ્રેયા, હા. શ્રેયા, એક વાતનો મને જવાબ આપીશ કે તે 20,000 રૂપિયાનું કર્યું શું? જ્યારે તમને ખબર પડી જ ગઈ છે તો પૂછો છો શું કામ? શ્રેયા, આ મારા સવાલનો જવાબ નથી. તો પછી સવાલ જ શું કામ પૂછો છો ફોઈ? શ્રેયા, આ પ્રિન્સિપલ સામે તું મારું અપમાન કરી રહી છો. શ્રેયા બેટા, જે હોય તે સાચું કહી દે. તે 20,000 રૂપિયા ક્યાં વાપર્યા? એ પૈસામાંથી
ભરી છે. એટલે મારા જ રૂપિયાથી તે મારા જ સ્કૂલના છોકરાઓની ફી ભરી? ફોઈ, જ્યારે તમે શિક્ષણ મંત્રી હતા ને ત્યારે તમે પાપ કરી અને બહુ સંપત્તિઓ કમાઈ છે. એમાંથી મેં થોડું પાપ તમારું ધોઈ નાખ્યું. શ્રેયા, નાદાન છોકરી, તારી આટલી હિંમત કે તું મારી સામે આટલા ઊંચા અવાજે વાત કરે? રોહિત, તારી છોકરીને મારી નજર સામેથી દૂર લઈ જા, નહીતર છે ને મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે. ફોઈ, મને પણ તમારી સાથે ઊભા રહેવાનો કઈ શોખ નથી. રોહિત, આજ પછી તારી છોકરીને એક પણ રૂપિયો નહીં આપતો, નહીતર છે ને મારા જેવી કોઈ ભૂંડી નથી. રાધાબેન, અમે તો તમને વારંવાર ના જ પાડતા હતા કે શ્રેયાની ખોટી જીદો પૂરી ના કરો, પણ તમે અમારી વાત માની જ નહીં ને. પણ બેન, આમ જોવા જઈએ તો શ્રેયાએ તમારા પૈસાનો દુરુપયોગ નથી કર્યો, સમાજ સેવાનું જ કામ કર્યું છે ને. એ જે હોય તે, હવે મને પૂછ્યા વગર એક પણ રૂપિયો નહીં આપતો. અને હા, જા, એની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, મૂકી આવે ને. શ્રેયા બેટા, જલ્દી રેડી થઈ જા, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે દીકરા. ઠીક છે મેડમ, હવે હું પણ રજા લઉં છું. ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી મેડમ, તમે મારા પપ્પાને કીધું હતું ને કે એક પણ રૂપિયા હવે શ્રેયાને ના આપતો. તમારા રૂપિયાથી ખરીદેલી એક બી વસ્તુ મારે નથી જોતી. આ એક નોટબુક હું મારી સ્કૂલે લઈ જાઉં છું, કારણ કે આ મને સ્કૂલ તરફથી મળી છે, તમારા રૂપિયાથી નથી લીધી. રોહિત, તારી દીકરીને સમજાવી દે કે મર્યાદા ન ઓળંગે. મેડમ, મર્યાદા તો તમે ઓળંગી રહ્યા છો. શ્રેયા, તું તારી હદ વટાવી રહી છે. હદ તો તમે વટાવી રહ્યા છો મેડમ, ગરીબોની જિંદગી સાથે રમત રમીને. એટલે તું તારી જાતને ગરીબોનો મસીહા સમજે છે? ગંદકીમાં રહેતા ગરીબોનું ઉપરાણું લે છે તે? મેડમ, એ લોકો ભલે ગંદકીમાં રહેતા હોય, પણ એ લોકોના મનમાં ગંદકી નથી હોતી. આંખોથી અહમની પટ્ટી ઉતારીને જોવો મેડમ, એ લોકો ફરિશ્તા દેખાશે તમને. તું મારા ભાઈની દીકરી છે, પણ મેં તને મારી સગી દીકરી કરતા પણ વિશેષ રાખી છે. મારા કાળજાનો કટકો છો તું, એટલે જ અત્યાર સુધી હું ચૂપ હતી. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે, હવે મારી વિરુદ્ધ એક પણ શબ્દ બોલી છો ને તો મારાથી ખરાબ બીજું કોઈ નથી, સમજી લેજે. શ્રેયા, આ બેગ અને પેન તો લઈ જા, બુક્સ લઈ જા તારી. આના વગર તું ભણીશ કેવી રીતે? પપ્પા, ગરીબ છોકરાઓ પાસે આટલું બધું નહીં હોતું તો એ કેવી રીતે ભણતા હશે? પણ બેટા, આજે તારી એક્ઝામ છે, બોલ પેન તો લેતી જા. પેન વગર તું કેવી રીતે ભણીશ? મમ્મી, સ્કૂલની મોંઘી ફી ભરીને ઘણા મા-બાપ એમના દીકરાને 2 રૂપિયાની એક પેન પણ નથી લાવી આપી શકતા. બસ મને એ જ પરિસ્થિતિનો આજે અનુભવ કરવો છે. પૂર્વ શિક્ષણ મંત્રી મેડમ, તમે મારા પપ્પાને કીધું હતું ને કે એક પણ રૂપિયા હવે શ્રેયાને ના આપતો. તમારા રૂપિયાથી ખરીદેલી એક બી વસ્તુ મારે નથી જોતી. મેડમ, મર્યાદા તો તમે ઓળંગી રહ્યા છો. ફોઈ, જ્યારે તમે શિક્ષણ મંત્રી હતા ને ત્યારે તમે પાપ કરી અને બહુ સંપત્તિઓ કમાઈ છે. એમાંથી મેં થોડું પાપ તમારું ધોઈ નાખ્યું. શ્રેયા, બેન, શું થયું તમને? ઉદાસ કેમ છો? તમારી તબિયત તો ઠીક છે ને? હા, મારી તબિયત તો બિલકુલ ઠીક છે, પણ શ્રેયાના એક એક શબ્દ મારા કાનમાં એવા ગુંજે છે, મને માથા ઉપર વાગે છે. બેન, શ્રેયા તો નાનું બાળક છે,
એને શું બોલવું શું ન બોલવું એની સમજ નથી. અને તેમ છતાં જો એનાથી કંઈક વધારે બોલાઈ ગયું હોય તો એના વતીની માફી હું માંગુ છું. અરે નાના ભાભી, તમારે માફી ન માંગવાની હોય. શ્રેયાએ જે કીધું એ સાચું કીધું છે. અરે શ્રેયાએ તો મારા આંખ ઉપરથી અહમની પટ્ટી ખોલી નાખી છે. ભાભી, હું ખોટી હતી. અરે રૂપિયા કમાઈ લેવાની લાલચમાં મેં 20 સ્કૂલો ચાલુ કરી. અરે શિક્ષણને મેં ધંધો બનાવી દીધો. હું શિક્ષણ મંત્રી હતી ત્યારે મારે સ્કૂલો ખોલીને ગરીબ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાની ફરજ હતી. પણ મેં શિક્ષણનો વ્યાપાર કર્યો. અરે મેં વિદ્યાને વેચી. આ શ્રેયા કેમ દેખાતી નથી? સૂતી છે કે શું? અરે ના બેન, આજે એનું રિઝલ્ટ છે એટલે રિઝલ્ટ લેવા ગઈ છે. હમણાં આવતી જશે. અરે વાહ, આજ મારી લાડકી દીકરીનું રિઝલ્ટ છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે ગયા વર્ષની જેમ આ વખતે પણ એ ફર્સ્ટ જ આવશે. રોહિત, આજે શ્રેયા આવે ને એટલે તું હોટલ બુક કરાવ. આપણે વ્યવસ્થિત અને મસ્ત હોટલમાં જમવા જઈશું. પાક્કું. આવી ગઈ. અરે બેટા, આવી ગઈ. તારું રિઝલ્ટ બતાવ તો બેટા, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? શ્રેયા, શું છે આ બધું? તું પરીક્ષામાં નાપાસ થઈ? શ્રેયા, અમે અને તારા ભાઈએ તારા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને તે વિશ્વાસઘાત કરી નાખ્યો. બેટા, આ શું છે? અને ભૈયા આપેલા પૈસાથી તે બીજા છોકરાઓના ભણતરની કાળજી લીધી હતી અને તું પોતે નાપાસ થઈ કેવી રીતે? અરે નાપાસની વાત તો દૂર, બધા વિષયની અંદર તારા 0 માર્ક્સ છે. શું તે પરીક્ષા આપી જ નથી? હું પરીક્ષા આપવા તો જતી હતી પણ મેં એક પણ પેપર લખ્યા જ નથી. પણ કેમ તે એક પણ પેપર નથી લખ્યા? કારણ કે મારી પાસે પેન નથી ફોઈ, અને તમારા રૂપિયાની બધી જ વસ્તુ ખર્ચેલી મેં તમને રવાના કરી દીધી છે. યાદ છે ને? કારણ કે તમે જ મારા પપ્પાને કહ્યું તું ને ફોઈ કે શ્રેયાને એક પણ રૂપિયો ના આપતો. મેં આટલું કીધું એમાં તે આવું કર્યું? પરીક્ષા ન આપીને તું નાપાસ થઈ? શું તારી ફઈને તને વઢવાનો પણ હક નથી બેટા? છે ફોઈ, તમને મને વળવાનો અધિકાર છે અને તમે મને વળ્યા ને એનું મેં ખોટું પણ નથી લગાડ્યું. તો પછી તે પરીક્ષા કેમ ના આપી? બોલપેન કેમ ના લઈ ગઈ? અને બધા પેપર કોરા કેમ છોડી દીધા? ફોઈ, હું તમને એ જ સમજાવવા માંગતી હતી કે સ્કૂલની મોંઘી ફી ના લીધે કેટલાય ગરીબ લોકો એક્ઝામ નથી આપી શકતા. અને આજે તમારી જેમ કેટલાય મા-બાપ રડતા હશે. આજે કેટલાય મા-બાપના અરમાનો એમના આંસુ સાથે વહી ગયા હશે. આજે કેટલાય હોશિયાર છોકરાઓ ગરીબીના કારણે નપાસ થયા હશે. તને ખબર છે, તું પાસ થઈ હોત ને તો સૌથી વધારે ખુશ હું થાત. તું મારી ભત્રીજી નહીં, તું મારા કાળજાનો કટકો છે. ફોઈ, આજે કેટલા છોકરાઓ સ્કૂલમાં નપાસ થયા હશે ને એ પણ એમના મા-બાપના કાળજાનો કટકો જ હશે. જેવી પીડા આજે તમને થાય છે ને એવી એમને પણ થતી હશે. અરે ફોઈ, રાતા પાણીએ રડતા હશે એ લોકો. બેટા, મને માફ કરી દે. મેં શિક્ષણનો વ્યાપાર કરીને બહુ મોટી ભૂલ કરી છે. અરે મારી દીકરી, તું જ્યારે નાપાસ થઈ અને મને પીડા થઈ ત્યારે મને ગરીબ લોકોની પીડા સમજાઈ. હું તને એટલે કે તારી ફઈ તને આજ વચન આપે છે કે મારી 20 સ્કૂલની અંદર શિક્ષણ આજથી હું ફ્રી કરાવી દઈશ. લવ યુ ફોઈ. બસ આવા કાલવડા વેડા કરવાથી નહીં ચાલે. તારે પણ મને એક વચન આપવું પડશે. હા,
આવતી પરીક્ષામાં તારે 90% પાસ થવું પડશે.